નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હા, હમણાં આપણે ઔષધીય ગુણો વિશે જોઈએ છીએ, ઔષધીય પ્રયોગો વિશે જોઈએ છીએ। હવે ગરીબોની કસ્તુરી કોને કહેવામાં આવે છે? અને ગરીબ છે એ રોટલી કે રોટલો, વધારે પડતો તો રોટલો હોય, કોરો રોટલો, એની સાથે શું ખાઈને તાકાત મેળવે છે? હા, એનું નામ છે ડુંગળી, એટલે કાંદો, ઓનિયન। કારણ કે એની અંદર, કાંદાની અંદર, ડુંગળીની અંદર અતિ પૌષ્ટિકપણું છે। એટલે જે ગરીબ લોકો હોય એ રોટલો ને ડુંગળી ખાઈને પણ મજૂરીનું કામ કરી શકે છે। હવે વધારામાં અતિ પૌષ્ટિકપણાને કારણે એક કહેવત છે કે કાંદો છે એ મર્દનો બાંધો છે, એટલે એટલી બધી તાકાત એની અંદર ડુંગળીમાં છે। હવે આપણે ડુંગળીના ઔષધીય ગુણો જોઈએ। હા, ફરસાણ બનાવીએ કે ભેળ બનાવો કે પાણીપુરી બનાવો ત્યારે પણ આપણે ડુંગળી પહેલાં વાપરીએ છીએ, પણ ઔષધીય ગુણ શું? તો જ્યારે નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થાય ગરમીના કારણે કે કોઈ પણ કારણે, ત્યારે ડુંગળીનો રસ કાઢી અને નાકમાં નાખવાથી ફાયદો થાય છે। ડુંગળી બે પ્રકારની હોય છે, લાલ અને સફેદ, પણ સફેદ ડુંગળીના ગુણ વધારે છે। તો આપણે સફેદ ડુંગળીનો પ્રયોગ, ઔષધીય પ્રયોગ આપણે સફેદ ડુંગળીનો વધારે કરવો જોઈએ। હવે ખાસ કરીને જ્યારે આપણે પેટમાં બળતરા થતી હોય ત્યારે પણ ડુંગળી, દહીં અને સાકર 3 મિક્સ કરીને લેવાથી ફાયદો થાય છે। હવે કોઈ માણસ છે, આપણે ત્યાં પ્રસિદ્ધ વસ્તુ જ છે કે કોઈ પણને મૂર્છા આવી જાય ત્યારે આપણે ડુંગળી ભાંગીને એને સુંઘાડીએ છીએ। તો જે સફેદ ડુંગળી હોય કે લાલ ડુંગળી હોય, જે જ્યારે એને તોડવામાં આવે છે ત્યારે એની અંદરથી એક પ્રકારનો ગેસ નીકળે છે, આપણી આંખો બળે છે, એ ગેસ છે એ નાકની અંદર જાય છે અને એનાથી જે આખા ચેતાતંત્ર હોય એ સજાગ થાય છે અને મૂર્છા બહાર આવે છે। મુખ્ય કારણ એનું આ છે। હવે આપણે તડકો હોય ત્યારે આપણે ડુંગળી ખાઈએ છીએ, અને જ્યારે વધારે તડકો હોય તો આપણે બહારે જઈએ ત્યારે પણ આપણે આપણા સાથે ડુંગળી લઈ જવી જોઈએ। હવે ખાસ કરીને જ્યારે સ્પર્મ કાઉન્ટ એકદમ નીચા આવી ગયા હોય, આ અનુભૂત પ્રયોગ છે, અમે ઘણા પેશન્ટની અંદર પણ આ પ્રયોગ કર્યો છે, ત્યારે સફેદ ડુંગળીનો રસ હોય એને મધ સાથે લેવાથી સ્પર્મ કાઉન્ટની અંદર ફાયદો થાય છે। તો આપણે ખાસ કરીને આવા બધા ડુંગળીના ગુણો છે એ આપણે અપનાવીએ। આ તો હજી થોડા ગુણો કયા, બીજા વધારે ગુણો છે એ આપણે બીજા વિડીયોમાં કહીશું। તો આના માટે ખાસ કરીને તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, અને તમને કોઈ પણ